બટા ગોપી ટ્વિંકલ બે બેન પણ અત્યારમાં રમવા માંડ્યા છો? હા નવરા હતા તો રમતા હતા. કાઈ વાંધો નહીં, રમજો જ તેઓ બાતતા નહીં પાછા. હા પણ નો બાધી હવે, હા, તો તમે વાંધો- ખોટી ચિંતા કરો. હા વાંધો નહીં, રમજો શાંતિનું, બજારમાં કાંટો મારતો આવું છું. સારું. એ હા. હા અય ટ્વિંકલી, તને ખબર નથી પડતી અત્યારના બોલમાં તું નવરી થઈ ગઈ? હા પણ કાકી મારે હું નાખો. તારે કઈ કામ નથી હે? કઈ કામ ન હતું એટલે તારે રમવા આવી. ઊભી થા એલા ભાઈ તાર ઘરે. હા તે તો નવરી પણ બીજાને કામ ન કરવા દે. હા જાઉં રાયડું નાખો માં. રાડું નાખો દીકરી. અને તને કઈ ખબર નથી પડતી હે કે ઘરના અંદર કામ પડ્યા ને રમવા બેસી જાસ? જો અમે હાવણી બેડી લઈને બેસી જાય રમવા મેડલ. હા હટાડી એને આખી ઓસરી વાળ નાખજે. હમણાં આવું છું. હા કેમ છો ગોપી? બસ મજા. અરે ગોપાલ તું સવારના પોરમાં અહીંયા કેમ ભૂલો પડ્યો? હા જો રસ્તામાં સાહેબ મને ભેગા થયા હતા ને, હા તો સાહેબે મને કીધું કે ગોપીના ઘરે જઈને કહી આવજો કે આજે 11 વાગે વોટ્સએપમાં લિંક આપી છે, આજે ઓનલાઈન ટેસ્ટ દેવાની છે. હા તો વાંધો નહીં, મારા પપ્પાના મોબાઈલમાંથી હું ટેસ્ટ આપી દઈશ. હા અને તું આવ્યો છે તો 2 મિનિટ બેસ તો ખરા. કેટલા દિવસથી મળ્યો નથી. ના ના માર મોડું થાય છે. અરે 2 મિનિટ ઊભો તો રે યાર. કેટલી ઉતાવળ કરે છે. હજી એક નામ એકલો હતા તું આવ્યો અને તારે બીજું કઈ કામ નથી હે? એ તારા દોસ્ત એક પછી એક આવ્યા રાખે છે ને ઊભી રહી જશે ની આરે. અને તું જો ને હવારમાં વિયો આસ તને ખબર નથી પડતી કઈ કામ નથી તારે? રેડું નાખો માં અમને આવડે રેડું નાખતા. ઈ સરે કીધું તું ને પરીક્ષા છે આજે તો ગોપિન કરે ખઈ આવજે એમ કીધું તું ને એટલે આવ્યો, નતર આવુંય નહીં. મારે એને ભણાવવાની નથી. કહી દીધી તારા સાહેબ ને જા. હા તો કાઈ નહીં, લે હું તો આઈલો લે. અને તું તને ખબર નથી પડતી આ ઘરના કામ પડ્યા છે ને એક ને મોલું તો બીજો આવે. વાતો કરો બેહી જાશો હવે અમે. મમ્મી હું બધું કામ કરી નાખું છું. મમ્મી કરમાં હું તારી કઈ હગી માં નથી. હું તારી પારકી માં છું. સમજી ગઈ? પારકી માં એટલે સમજાય ને કે સાવકી માં. હા હાલ હટાની કામ કર નાખજે હંગઈ. બટા ગોપી, હા એ પાણી લેતી આવ. એ આ આવી. લ્યો બાપુ પાણી. આવ દીકરા. હું શું કહું છું, બોલ ને. હવે ગોપાલ આવ્યો તો હવારમાં તો એ એમ કહેતો હતો કે સાહેબ મને ભેગા થયા હતા ને તો કહેતા હતા કે ઓનલાઈન ટેસ્ટ છે 11 વાગે. તો મને તમારો ફોન દ્યો ને એની લિંક મોકલી છે તમારામાં. ફોન માટે જ દેવાની તારે? હા એટલે હાલે ને ફોન. હાથી લાવો. આમાં ભણેશ ને તું હા તો ફોન છે ને તું તારી પાસે જ રાખજે. હારું, જો આ લિંક રહી ને આ હા. છે એટલે હવે હું આમાં ટેસ્ટ આપીશ ઓનલાઈન. હા. જો એ આવો આવો બાપુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી આનપા બેજા કૃષ્ણ. દીકરા, આનપા બીજા આવ. હા એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો બાપુ. બેઠો જ છું હું. ક્યાં ઊભો છું? હા. શું કે સમય તબિયત પાણી કેમ? અરે એકદમ મજામાં છીએ, જોવો ને. કેમ કે મારી દીકરી દેખાતી નથી? હા એને બોલાવું. એ ક્યાં ગઈ? એ આય આ બા બાપુ આવ્યા છે અહીંયા. જો આ લિંક. હા આ હું છોકરીને ઓલું ઓનલાઈન ટેસ્ટ આવી છે મોબાઈલમાં દેવાની બાપુ. ભાઈ અત્યારે આવી બધી સિસ્ટમ નીકળી એટલે મોબાઈલમાં ભણવાનું આવે. હા સારું કાંઈ વાંધો નહીં. ભણાવજો, બીજું શું હોય. ભણાવવાની ભણી ગણી તો એને મારે મોટી અધિકારી બનાવવાની બાપુ. તો હારામાં હારું લે. જય શ્રી કૃષ્ણ. લા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બેટા, હારું ને? આવી ગઈ બેટા દીકરી? હા, સારું. હારું. તબિયત પાણી હારે ને? હા હો. આ તો એવું હતું ને, આમ ગયા તા અમે અને કીધું આ વશમાં આવે છે કે દીકરીને મળતા જ આવી એમ. તો હારું કર્યું ને તમે આવ્યા તો. મને એમ થોડુંક થાય ને કે ના મારા બાન બાપુ અરે આવ્યા. પણ મને આમ હયે ધરો નો આમ દીકરી આપણે ભેગા થાય અમને બહુ હરખ હોય. કે દીનો જીવ લાગ્યો તો મેં કીધું હાલો ને કાંટો મારી આવે. હું યાને કહેતી હતી, મેં કીધું આપણે એક દી જાય બાન બાપુ પાસે તો કે ના. યા વાત જ આ કરતી હતી કે કીધું નહીં કે આપણે દીકરી પાસે મળવા જાવું છે, દીકરીને મળવા જાવું એટલે આવ્યા અમે. અને છે ને બીજું ઠીક
પણ આ દીકરીને તું હાંસવજે અને ભણાવજે. હા હા બાપુ તમ તારે એને હું હાચવીને જ રાખીશ ને ભણાવીશ જ. બસ ઘર ઘોડે એવી રીતે હાંચવી ને એટલે સારું, બીજું આમાં શું હોય ને. હા બાપુ ભણાવવાની જ છે ને મેં કીધું એમ. અને અત્યારે અમારે છે ને હવે ટાઈમ નથી બહુ, એટલે અમે જાવી છીએ. પણ બાપુ વાળું પાણી કરતા જાવ. ના ના હવે ક્યાં શેઠું છે, હમણાં વિયા જાવી ના વારીમાં શું લાગે. બસ અમાર દીકરીને મોઢું જોઈ ગયું ને એટલે બસ એમાં બધું આવી ગયું. હવે ધરાવ થઈ ગયો. પણ નકર વાળું પાણી કરતા જાવ. ના ના અત્યારે ટાઈમ નથી કોઈને અત્યારે. લે બેટા હવે જાવી છીએ હો. પણ ખાઈને ગયા હોય તો ના ના ખાવું નથી. નિરાંતે તમે બે આટો મારો એક દી, હવે આવ્યા જ નથી લગન પછી કેદી ના. ના હવે ના એક દી આવશું ને એટલે 2 દી રોકાઈશું. હા હા વાંધો નહીં તો અમે શાંતિ થાવશું, આપણે શાંતિ થાટો મારી આવશું હો. અને આને રોકાવા કેદી મોકલશો જમાય હવે? બા હવે આ તહેવાર આયલો જ આવે છે, મોકલશું 2-4 દી. હા તે મોકલો રોકાવા. અને તમે આવજો ને છે ને આ બેબીને લેતા આવજો. હા હા લેતો આવીશ, લેતો હો? આવીશ, હો. આવજે બેટા હો. ધ્યાન રાખજો. ભણજે હો. અને ભણીને તો હોશિયાર બની જઈશ. હા હા અને આ તો ભગવાનના હાથમાં છે. કાલ સવારે સારું ભણી હોય તો કઈક નોકરી બોકરી ચડે તો સુખી જીવન થાય. હા હા લો તાર હાલો હવે અમે. હા બાપુ હા હારું જાય છે હો. હા. એ હારું બાપુ આવજો, રામે રામ. રામ રામ આવજો હો. હવે હાલ ને હટ ઓલી બસ વહી જાય છે એ હા ભાઈ હા આવું પછી હાલીને જવું જોઈશે. લે આવજે બેટા હો. જાય છે હવે. એ હારું હું તો બટા કામથી જ ત્યાં આવ્યો તો, પણ આ ફોન તું રાખજે તો હું બેંકે કાંટો મારતો હોઉં. ઠીક છે તું છે ને ટેસ્ટ બેસ્ટ દઈ દેજે હા. અને ફોન તારી પાસે રાખજે. હારું. એનું ધ્યાન રાખજે હો. હા વાંધો નહીં. એ હા. અરે વાવ કેટલું મસ્ત થઈ બહુ મથરી તો ફોનમાં આવે હું ગયું. મમ્મી મારી ટેસ્ટ છે ટેસ્ટ ટેસ્ટ કાઈ ભણીને તારે કે આગળ ન જવાનું, નોકરો નથી લેવાનો. આ ઘરના કામ કોણ કરશે? અને જઈને હું કઈ ભેગી આવીશ? હાલો હાલો કામ કરો મર. જોને તારી માં તો ગઈ પણ તને એક વાહે મુક્તિ ગઈ છે મારી વાહે. તમારે જે કેવું એ મને ગો, એ તો ઉપર વહી ગઈ, એને શું લેવા આહા, મારી માને કયો માં, ઈ તો જી ગઈ હોય મને કયો. તને ઈ તારા બાપાને હંધાઈને કે. સમજી ગઈ? ઊભી થા માલા ને ઓલું કામ કર. ચાના વાસણ હવાના પડ્યા હે ની કર નાખજે. હા મને કયો માં આવી મોટી. હા અરે બટા ગોપી, હા તું આ કેમ વાસણ ધોય? તાર મમ્મી નથી? હે? એ તો એરિયા પણ હું તમને કહેતી નથી એટલે પણ તારા સાહેબ મને રસ્તા વચ્ચે મળ્યા હતા. ઈ કે ગોપી અડધી ટેસ્ટ દીધી. કેમ તે અડધી ટેસ્ટ દીધી? હું ટેસ્ટ લખતી હતી ને મમ્મીએ મારી પાસેથી ફોન છટી લીધો અને કામ કરવાનું કહી દીધું. અને રોજ મને કાંઈ લખવા નથી દેતા, રોજ કામ કરાવે છે. આ તારા મમ્મી રોજ તારી પાસે કામ કરાવે છે? હા હા ઊભી ચાલ તું. બસ બેટા તું રોમાં હો. આપણે હવે તારે કામ નથી કરવાનું. આપણે ફોન ક્યાં ગયો? મેં તને ટેસ્ટ દેવા આપ્યો તો ઈ મમ્મીએ છટી લીધો. મમ્મીએ લઈ લીધો. હા. કાંઈ વાંધો નહીં હો. એ ક્યાં ગઈ સાંભળે? જલ્દી બહાર આવ. હું થયું? હું તમે રેડું નાખો છો? તું મારી છોકરી પાસે કામ કરાવેશ? આ તો એમાં હું થયું? ઈ કામ કરે તો આને મારે કામ કરાવવાનું જ નથી, આને મારે ભણાવવાની જ છે. ભણાવન દીકરા થોમાં હાયર જાય ને તમે નહીં આઈને જાઓ. કામ તો શીખવાડવું પડે કે નહીં? મારી દીકરીને મારે આજે કામ નથી કરાવવાનું, કાલે નથી કરાવવાનું, એટલે કામનું તું આને કહેતી જ નહીં. કામ તો આજે કરશે ને કાલે કરશે. હું ભણાવવાની નથી જેને હું સમજી ગયા? મારી છોકરીને તારે ભણાવવાની નથી. મારી છોકરીને મારે ભણાવવાનું જ છે. તમે આ તમારી પેલી બાયડીની છોકરી આડું તમે મારી ઉપર લાફો ઉપાડ્યો હે? હા ગમે એમ તો મારી આ દીકરી છે. મારે એમ રહેવું નથી આ ઘરમાં આવે. અરે નો લેવું હોય તો કાંઈ નહીં, લે આલે તો ફોન મારો લે. ફોન. આ તારા પપ્પા હજુ અત્યારે ગયા છે, ફરીથી પાછા બોલાવું છું અને કહું છું કે લઈ જવાની અહીંથી. હા બાપુ ક્યાં છો? હા બોલો હું અહીંયા આવો તમે જલ્દી ઘરે. એવું શું કામ છે? અરે કામ છે, જલ્દી આવો તમે અહીંયા. મારે હા કાંઈ વાંધો નહીં. આવો જલ્દી હાલો. આજ પેટલો જ કરી નાખવો છે. હાથી વાંધો નહીં તમ તારે. હા મારી છોકરીને તું કામ કરાવેશ?
હજુ બોલ માં હું તને કહું છું. બસ બેટા તું રોમાં હો. છે આ બધું પણ આવો બાપુ આવો તમે. બાપા તમાર જમાએ મને માર્યું. પણ શું થયું આટલું ઓ બધું છે કેમ હું હજુ હમણાં જ આયા અરે બાપુ આ મારી છોકરી પાસે આવડી એવી છોકરી છે, મારે એને ભણી ગણી મોટી અધિકારી બનાવવાની છે ને ઈ એને કામ કરાવે છે. આની પાસે આવડી એવી છોકરી પાસે. એટલે પહેલા અમે આટો આયા અને હતા તો મેં તમને કીધું તું કે આ છોકરીનું કાંઈ સહન નહીં કરવું એમ. એ તો વાત બરોબર છે. હા હમણાં અમે આવ્યા હતા તો એ તો હળી મળીને રહેતા હતા અને હવે શું થયું? પણ બાપુ મને મારી દીકરીએ અત્યારે જ એમ કીધું, પણ મને તો પહેલા કઈ ખબર જ નથી કે આવું કરે છે એમ. આ તો અત્યારે હું આને ભાળી ગયો તારે મને ખબર પડી કે કામ કરાવે છે. એમ હા આવડી એવી છોકરી પાસે બાપુ કામ કરાવાય ન કરાવે, આને ભણાવવાની જરૂર છે. અને એને તમે છે ને લેતા જ જવાય, રાખવાની જ નથી. ના ના બાપુ ના, તમે મારા માટે થઈને મમ્મીને બહાર ના કાઢો. અને હું આજથી ભણવાનું નહીં કઈ યાદ કરું, હું બધું જ ઘરનું કામ કરી લઈશ. જોયું ને, તારી હગી દીકરી નથી તોય કેટલું તારું તાણે છે અને કેટલું રાખે છે. તો હવે તારે વિચાર કરવો પડે. એનું ભણતર છોડી દીધું અને કામ બધું જે હોય કરે છે, તો હવે તું કાંઈક સમજને વિચાર કર. સાચી વાત છે બાપુ. અહીંયા ગોપી અહીંયા ગોપી, મેં તારી ઉપર નો કરવાની કરી. હું તને કેટલી ખીજાતી, કેવી રીતે હાવ મારતી, તોય તે મને કાઈ ન કીધું. હા મમ્મી હું આ બધું કરી નાખું, હા મમ્મી આ કરી નાખું. સોરી દીકરા, હું તને ક્યારેય નહીં કઈ કહું. જો બેટા, હવે તું એક વાત હંમેશા યાદ રાખજે. આજે મેં ને તારા પપ્પાએ તને ભણાવી નથી ને એટલે અમારે આ દિવસ જોવો પડે, બાકી આ પ્રશ્ન જ ન આવે. આ છોકરીને અત્યારે હું બધાને ઈ જ નમ્ર વિનંતી કરું છું હાથ જોડીને કે આ જમાનામાં છોકરીઓને દીકરા સમાન દીકરીઓને ગણજો. આ જમાનાની દીકરી શું નથી, પાયલોટ છે, એન્જિનિયર છે. તો દીકરી છે ને, દીકરો તો ભણીને એક ઘરને તારશે, દીકરી તો બે ઘરનો દીવો છે, એ બે કુળને તારે છે, એ ઘરનો તુલસી ક્યારો છે. માટે દીકરીને ખૂબ ભણાવજો અને ખૂબ લાડ લડાવજો, એને ખૂબ માન દેજો.